આ જગ્યા છે 5000 વર્ષ જૂની 5 પાંડવની ગુફા ને ગુફાની અંદર મોબાઈલની લાઈટ કરીને ગુફાની અંદર આવ્યા ત્યાં જોવા મળી મહાદેવની શિવલિંગ. પેલા તો બધાને જય સોમનાથ જય માતાજી. આજે ફરી એક વખત હું ને મારા ભાઈબંધ નીકળી ગયા એક નવા લોકેશન ઉપર ને નવું લોકેશન છે મંડોર ગામની બાજુમાં આવેલી 5 પાંડવની ગુફા. આજે સમય ના બગડતા અમે પૂકી જતા 5 પાંડવની ગુફાના લોકેશન ઉપર ને વહેતા પાણીનો કંડ છે ને કંડની અંદર બધા છોકરા નાતા હતા ને નાવાનો વિચાર તો અમારો પડશે પણ પેલા ગુફાનો પરિચય લઈ લઈએ. 5 પાંડવની ગુફા વિશે ઝાઝી જાણકારી તો નથી પણ અહીંના લોકોનું કહેવું એમ છે કે પેલાના સમયમાં પાંડવોએ ગુફા બનાવેલી ને ગુફાની અંદર પાંડવો રહેતા. અંદાજિત આ ગુફા 5000 વર્ષ જૂની ગુફા છે ને એક ગુફાની અંદર બધા છોકરા જવાનું નક્કી કર્યું ને બીતે ગુફાની અંદર આવી ગયા ને અહીંયાથી મહાદેવની શિવલિંગ. બીજી ગુફા છે એ થોડીક મોટી છે એટલે એમાં દરવાજો મારીને તાળું જ મારી દીધું એટલે કોઈ અંદર જાય પણ આ છોકરા સમજે ને ઝારીમાંથી ડોકા તાણીને જોઈને જો અંદરથી કોઈ ખેંચી લે તો કોઈ તો નહીં જાય. ત્રીજી ગુફાની અંદર મોબાઈલની લાઈટ કરીને ગુફાની અંદર આવ્યા ને અહીંયા મહાદેવની શિવલિંગ હતી એટલે મહાદેવના દર્શન કર્યા. બાજુની ગુફાની અંદર જાઉં પણ આ ગુફાની અંદર જાતા થોડીક બીક લાગે એટલે બધા છોકરા વિચારમાં પડી ગયા કે આ ગુફાની અંદર જાઉં કે નથી જાઉં ને આ ગુફાની અંદર મોબાઈલની લાઈટ કામ કરે એમ નથી એટલે આ ગુફાની અંદર બધા છોકરા જવાનું માંડી વાર્યું ને વહેતા પાણીના કણમાં બધા છોકરા મોજ લેવા આવી ગયા. મિત્ર આજના મિની બ્લોગ ની અંદર એટલું જ. આવા નવા બ્લોગ જોવા માટે આ ગુજરાતીના પેજને ફોલો કરીને જાજો.